ध्येय पडिम पैठा सुवाई पव्वावणाय पयठवणा उत्थय लेहणवायन ओसह सालायिका। મહાપુરુષો આપણને માર્ગદર્શન કરી રહ્યા છે, જે આજ સુધી આપણને સૂઝ્યું નથી, જે વિશે આપણે ક્યારેય વિચાર્યું નથી, જેની આપણે ક્યારેય ચિંતા કરી નથી, એ તરફ આપણને લઈ જઈ રહ્યા છે. આપણી ભ્રમણા, આપણું અજ્ઞાન, આપણી મૂઢતા, ધર્મ એ આપણી મૂઢતાને, આપણા મોહને તોડવાના પુરુષાર્થનું નામ છે. વ્યાપક સમજ એવી છે આપણી કે પુણ્ય વધારવાનું સાધન ધર્મ છે, પણ ખરેખર વાસ્તવમાં જો વિચારો ને તો ધર્મનો ઉપયોગ આપણા મોહને, આપણા અજ્ઞાનને તોડવા માટેનો છે. પુણ્ય વધારવાના અઢળક સાધનો છે દુનિયામાં, પણ મોહ તોડવાનું એકમાત્ર સાધન છે ધર્મ. જો ઉપયોગ કરતા આવડે ને, જો ધર્મ આરાધતા આવડે તો કામ થઈ જાય. આ ચિનગારી છે, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ભણતા હશો ને નાના હશો ત્યારે, ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, એક ન સળગી સગડી મારી, વાત વિપદની ભાઈ. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. આ પ્રાર્થના છે. મહાનલ કોણ છે? આ અંદર બેઠો છે ને, એ ધર્મનું સ્વરૂપ છે, એ ધર્મ છે. આપણે એને ભગવાન કહીએ ને ચમત્કાર કહીએ, કશું જ નહીં. સંપૂર્ણ ધર્મ છે આ પરમાત્મા, અને એની પાસે એક ચિનગારી યાચવાની છે. તમે જે કરીને શિખરે પહોંચ્યા ને એની શરૂઆત મને કરાવી દો, બસ એનો પ્રારંભ મારા જીવનમાં કરાવી દો. એ જ ચિનગારી જેને શાસન સમ્યક તો કહે છે, એ આ એ જ ચિનગારી છે. શબ્દ કોઈ પણ વાપરો, ભાષા કોઈ પણ વાપરો, અલ્ટિમેટ અર્થ તો આ જ થશે. કઈ ચિનગારી જોઈએ જે મારા જીવન પથને અજવાળી દે, જે મારા આત્માને અજવાળી દે? એ ચિનગારીની મારે જરૂર છે, અને એનું જ નામ આપણે શાસ્ત્રીય ભાષામાં કેવું હોય તો સમ્યક દર્શન કહીએ છીએ. એક જ દે ચિનગારી. કેવી અદ્ભુત પ્રાર્થના હતી. હવે તો પ્રાર્થના ગઈ તમારી, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. ખબર નહીં શું પ્રાર્થના કરાવતા હશે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા. કેવી કેવી પ્રાર્થનાઓ બાળકોના મનમાં આ બધું રોપવામાં આવતું. ધીમે 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 વિકાસના નામે રકાસ કરી બેઠા. ધર્મ અદ્ભુત, બસ આ સ્વરૂપ છે, આ મહાનલ છે. ત્યાં જઈને આપણો દીવો પ્રગટાવવાનો છે. તમને ખબર છે? આ અગિયારી હોય ને, અગિયારી કોની? પારસી લોકોની. એમાં એક અગ્નિ જલતો જ હોય, કાયમ અગ્નિ ચાલતો, અને એમાંથી જે દીવો પ્રગટાવીને લાવે ને એ બહુ પવિત્ર હોય. એને સાચવવામાં આવે, એ ઓળવાય નહીં, એનું ધ્યાન રાખવામાં આવે. આ જ્યોત છે. શું છે? આ જ્યોત છે. તમે જ્યોત લાવ્યા, જ્યોતનો મહિમા છે. એમ અહીંયા દેરાસરમાં કેમ? બહુ જ સમજો. આ જિનાલય બાંધવાનું છે કે પ્રતિમાનું નિર્માણ કરવાનું છે કે અહીંયા પ્રતિષ્ઠિત કરવાના છે, એની પાછળનો મહાપુરુષોનો ઉદ્દેશ્ય કેટલો ભવ્ય હતો. આ મહાજ્યોત છે. એમાંથી મારી એક જ્યોત પ્રગટી જાય ને, બસ એ દીવાના સહારે હું પણ એક મહાજ્યોત સુધી પહોંચી. આ ઉદ્દેશ્ય હતો, આ લક્ષ્ય હતું, આ દિશા સૂચન હતું કે આ પરમ તેજ છે, એમાંથી તારા નાનકડા દીવાને બસ તું પેટાવી લે, તું પ્રગટાવી લે. પછી તારે કોઈની જરૂર નહીં, તારે કોઈની જરૂર નહીં. તું જ તારો સહારો.
તું તારો દીવો થાય. અપદીવો ભવ, બુદ્ધનું વચન છે. અપદીવો ભવ, તું તારો દીવો થા. બસ તું તારું અજવાળું થા, તું તારો પ્રકાશ બન. બીજાના સહારે આપણે આજ સુધી જીવ્યા છે. આપણે અનંત ભાવની સમગ્ર યાત્રા કોઈકના સહારે કરી છે. તમે સ્વતંત્ર છો? તમે તમારી રીતે જીવી શકો એમ છો? અંદર જે ભર્યું છે ને એના વગર એક પળ ચાલે એવું નથી. આ સાબુ જોઈએ એટલે આ જ સાબુ જોઈએ. બાથરૂમમાં ગયા હો ને સાબુ ગઈકાલનો પૂરો થઈ ગયો ને તમે કીધું હોય અને ન મંગાયા હોય તો નાવામાં શું થાય? બાપડો નાહી ન કે કકડાટ થઈ જાય. ફ્રેશ થવા ગયું હોય પણ વધુ કેવો થઈને નીકળે, આમ વ્યાકુળ. આ પરાધીનતા છે. મેં કાલે પણ કહ્યું આપણું સમગ્ર જીવન પરાધીન છે. બસ એ પરાધીનતામાંથી છોડાવે ને એ સમજણનું નામ જ ધર્મ છે. આ જ ધર્મ છે. આ કેવી પરાધીનતા, આ કેવી ગુલામી! આપણે કોઈ સ્વતંત્ર નથી. અનંત ભાવની યાત્રા આપણે આ રીતે જ પસાર કરી છે. આ રીતે જ પસાર કરી છે. એમાંથી બહાર નીકળવાનું છે. તમે તમારું અજવાળું બનો. તમે બીજાના આધારે જીવો છો. આ જ મળશે તો ચાલશે, આવું જ મળશે તો ચાલશે, આટલું જોઈશે તો ચાલશે, નહીતર નહીં ચાલે. સતત ને સતત 24 કલાક વિચારજો. આપણે એક પણ વસ્તુ, એક પણ પરિસ્થિતિ વગર જીવી શકીએ એમ નથી. આપણે આપણી જાતને ભૂલ્યા છીએ ને માટે આપણે ત્યાં દ્રષ્ટાંત આવે છે. તમે સાંભળેલું જ હશે, પેલું ઘેટાના ટોળામાં સિંહનું બચ્ચું આવી ગયા. સાંભળ્યું? સાંભળ્યું છે? કઈ ખપમાં આવ્યું? સાંભળ્યું ખરું તમે? કઈ ખપમાં આવ્યું? આપણા માટે વ્યાખ્યા અને ટીવી સિરિયલ જેવું જ છે ને. સાચું કે? સિરિયલ જોઈ, મજા આવી ગઈ, કામે લાગી ગયા. વ્યાખ્યાન સાંભળ્યું, મજા આવી ગઈ, કામે લાગી ગયા. ન મજા આવી ફરી વાર આવ્યા જ નહીં. પેલું નાનું બચ્ચું છે સિંહનું, એકલું પડી ગયેલું છે, માં વગરનું થઈ ગયું છે. એની માં ક્યાંક જતી રહી છે અને પેલો ભરવાડ ત્યાં ગયો છે જંગલમાં ઘેટા ચરાવવા. એને દયા આવીને સાથે લેતો. કોની સાથે ઉછરે છે? કોણ? સિંહનું બચ્ચું ઘેટાની સાથે ઉછરે છે. સમજી ગયા તમે? એની સાથે જ રહેવાનું, એમની સાથે જ ખાવાનું પીવાનું બધું જ. જે રીતે પેલો ભરવાડ એને દોરે એમ દોરાવાનું. આ સ્વભાવ ખરો સિંહનો. કોઈ કૂતરું ભસે અને ઘેટા ભાગે ને પેલો ભાગે. હા, તમે જેની સાથે રહો ને એવા થઈ જાઓ. સંગ તેવો. આપણે બધા જ્ઞાની તો ખરા. સંગનો રંગ લાગે. પેલાનું આખું જીવન બિલકુલ પોતાનું સ્વરૂપ જ ભૂલી ગયું. હું કોણ છું, હું કોણ છું એ જ ભૂલાઈ ગયું. બસ ઘેટાઓની સાથે રહેતા રહેતા એને એમ થઈ ગયું કે હું ઘેટું જ છું. ખવડાવે ત્યારે ખાય, પીવડાવે ત્યારે પીવે, બેસાડે ત્યારે બેસી જાય, ઊંઘાડે ત્યારે ઊંઘી જાય. રોજનું એક રૂટીન થઈ ગયું. રોજ પેલા બધાની સાથે જંગલમાં જવાનું, વળી પાછો પેલું ડચકારા મારતો મારતો ખેંચી લાવે ત્યારે પાછા આવવાનું. ક્યારેક શાંતિથી બેસીને કમ્પેરિઝન કરજો. આપણી હાલત આનાથી જરાય જુદી નથી, જરાય જુદી નથી. તમને કોણ ઉઠાડે છે, તમને કોણ બેસાડે છે, તમને કોણ દોડાવે છે, તમને કોણ ખાવા નથી દેતું, કોણ તમને ઊંઘવા નથી દેતું. તપાસ તો કરજો. તમારો ભરવાડ કોણ છે? કોણ છે તમારો ભરવાડ?
તમારો આત્માની આત્માને તો બાપડાને ઘેટું બનાવીને મૂકી દીધું. તમારું મન તમારો ભરવાડ દોર્યા જ કરે છે. અડધી ઊંઘમાંથી ઉભો થઈ જાય, શું થઈ ગયું, શું થઈ ગયું, શું થઈ ગયું. આમ ભર ઊંઘમાં હોય, 10 અવાજ આપીએ ને તો હલે નહીં, અને પંખો બંધ થઈ જાય તો 1 જ સેકન્ડમાં ઉભો થઈ જાય. શું થયું? કોણ ઉઠાડે? સાચું કહો, કોણ ઉઠાડે? આટલી અવાજ આપ્યા, આટલા અવાજ આપ્યા, આખું અલાર્મ વાગી જાય ને તોય હલે નહીં. પણ ખાલી સ્વિચ બંધ કરો, ઉઠાડવાનો સારામાં સારો તરીકો. આ તો આપણે ખાનગીમાં સમજી લેવા. કોઈને ઉઠાડવા હોય તો પંખો બંધ કરી દો, એસી બંધ કરી દો, એટલે ઉભો જ થઈ જાય. એ સ્વરૂપ ભૂલી ગયો કે હું સિંહ છું. ઘેટાની જેમ જ બધું વર્તે. અને એમાં એક દિવસ ચરવા ગયા છે બધાની સાથે, અને અનાયાસ તે દિવસે સામે સિંહ આવી અને જોરથી રાડ પાડી. બધા ઘેટા ભાગ્યા. પેલાએ જોયું આ, અને પછી પોતાની તરફ જોયું. હું સરખું દેખાય તા, કઈ ગડબડ છે. હા, બધા ભાગે છે આને જોઈને, અને હું બી બધાને જોઈને ભાગું છું. હું શું છું એમ એને વિચાર આવ્યો કે હું તો આના જેવો દેખાઉં છું. વિચારતા 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 એને એમ થયું કે હું ઘેટું નથી, હું સિંહ છું. આ ચિનગારી છે. આ જે પ્રાર્થના છે ને, મહાનલ એક જ દે ચિનગારી. બસ પોતાનો પરિચય થઈ જવો ને, આ જ ચિનગારી છે. પોતાનો પરિચય થઈ જવો એ જ સમ્યક દર્શન છે. અને હવે પરિચય થઈ ગયો પછી શું કરે? શું કરે? શું ડોક્ટર સાહેબ શું કરે? સિંહ જોડે જતું રહે. હે? સિંહ જોડે જતું રહે. કેમ ઘેટા જોડે ના જાય? પરિચય થઈ ગયો. અરે પણ અહીંયા કેટલું કમ્ફર્ટ ઝોન છે. ખવડાવે છે ટાઈમસર, પીવડાવે છે ટાઈમસર, ઊંઘવાનું ટાઈમસર, રક્ષણ કરે છે, વાડામાં બાંધી રાખે છે, કોઈ આફત ન આવવા દે, કોઈ આવે તો તરત જ અંદર ભરાઈ જવાની સુવિધા. આટલા બધા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું સહેલું છે? અઘરું છે ને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર. ઘેટા થવું બહુ સહેલું છે, સિંહ થવું બહુ અઘરું છે. અને સિંહ થવાની પ્રક્રિયા ધર્મ છે. પેલાને પરિચય થઈ ગયો, બધું જ છોડ્યું અને નીકળી ગયો. હું ડરવા વાળો નથી, હું ડરાવવા વાળો. હું ભાગવા વાળો નથી, હું ભગાવવા વાળો છું. હું રાજા છું. બસ આ પરિચય થાય. હવે પરાધીન જીવન નહીં. પરાધીનમ શર્મ ક્ષય વિષય કાંક્ષૌ ગમલિનમ. આપણું દરેક સુખ ઉપાધ્યાયજી મહારાજ કહે છે, પરાધીનમ શર્મ. એક પણ સુખ મારું પોતીકું નથી. તમે સ્વતંત્ર રીતે એક પણ વખત સુખનો અનુભવ કર્યો છે? વિચાર્યું જ નથી. જોકે એસી ન હોય, પંખા ન હોય, ગાડી ન હોય, સાયકલ ન હોય, સ્કૂટર ન હોય, પોતાના ઘરનું ઘર ન હોય, કપડાના ઠેકાણા ન હોય, પરિવારમાં ઠેકાણા ન હોય, છતાંય તમે આનંદમાં આવ્યો બને? આપણે સુખી છીએ કે આપણે ખુશ દેખાઈએ છીએ એટલા માટે કે આપણી આજુબાજુ આ બધું જ છે. આપણે સુખી નથી, આપણે ખુશ નથી. આપણા આધાર છે આ બધા. આમાંનો એક પણ ગડબડ થઈ જાય, એકમાં પણ ઉણપ આવી જાય તો આપણું સુખ જતું. પરાધીનમ શર્મ. આ આપણી ઓળખ છે. તમે ગમે તેવા શ્રીમંત હો, તમારું ટોપ 10 માં નામ હોય કે નંબર 1 માં નામ હોય, પણ તમારા સુખની એક જ ઓળખ છે, પરાધીનમ શર્મ. તમારું સુખ પરાધીન છે, તમારું પોતીકું નથી. અને આવી ઓળખ, આવું સુખ મારો અધિકાર નથી અને હું સુખી. કેવી અદ્ભુત દ્રષ્ટિ હતી મહાપુરુષોની. આ બધી જ ભ્રમણાઓ તમારી તૂટી જાય. આ બધું જ જ્ઞાન તમારું દૂર થાય અને તમને તમારો પરિચય થાય ને. એટલા માટે આ જિનાલય છે, એટલા માટે આ પ્રભુની પ્રતિમા છે, એટલા માટે આ પ્રતિષ્ઠિત કરીને રોજ આવવાનું છે. આપણે તો લક્ષ્ય જ બદલી નાખ્યું, આપણે દિશા જ બદલી નાખી, આપણે ધ્યેય જ બદલી નાખ્યું. આપણી પાસે કોઈ સાચી સમજણ જ નથી. શા માટે જિનાલય, શા માટે પ્રભુ? મેં કાલે કહ્યું હતું, વહીવટ વધી ગયા.
વ્યવસ્થાઓ વધી ગઈ, રાગ દ્વેષ વધી ગયા, મારું તારું વધી ગયું, પૈસાની માથાકૂટ વધી ગઈ, ભગવાન ભૂલાઈ ગયા, ધર્મ ભૂલાઈ ગયો, લક્ષ્ય ચૂકાઈ ગયું. શા માટે આ નિર્માણ હતું? કેવી ભવ્ય વિભાવના હતી આની પાછળ, અને આપણે ભૂસી નાખ્યું આપણે બધું. પૂછો કોઈને પણ, શા માટે જિનાલય, શા માટે દર્શન કરવાના? પૂછો તો ખરા કોઈને, તમારી જાતને પૂછો શા માટે છે આપણે. બસ બોલવાનું, સમ્યક દર્શન નિર્મળ થાય. તો પામ્યા છો? પામ્યા છો? આમ બોલાય નહીં, પણ પેલી કહેવત છે ને, દિગંબરના ગામમાં ધોબીનું શું કામ? કપડા જ ન હોય ત્યાં ધોબીનું કઈ કામ ખરું? સમ્યક દર્શન જ હોય ના હોય ત્યાં નિર્મળતા શું? શેની નિર્મળતા? બોલવાનું ખાલી, પણ થાય છે નિર્મળ. આપણે આ બધું કરીને વહીવટ વધારી દીધા. કેટલા બધા વહીવટ વધારી, કેટલી બધી વ્યવસ્થાઓ વધી ગઈ, કેટલી બધી ચિંતાઓ વધી ગઈ. તમે જિનાલયમાં આવો તો તમને પરમાત્મા સિવાય કઈ સૂઝે નહીં. એવું બને કે સિવાયનું જ બધું સૂઝે. વહીવટ 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 વહીવટ, વ્યવસ્થા વ્યવસ્થા વ્યવસ્થા. ભગવાન, એનો ઉદ્દેશ્ય, એનું લક્ષ્ય, એની દિશા બધું જ ભૂલાતું છે. મહાપુરુષો માત્ર કહીને અટકી નથી જતા કે ભાઈ દેરાસર બાંધજે. નહીં, કેમ બાંધવાનું? પોતાની જાતને સવાલ પણ થવો જોઈએ, જિજ્ઞાસા થવી જોઈએ, અને શોધ થવી જોઈએ. શોધ થવી જોઈએ. આપણી શોધ જ નથી રહી, આપણી જિજ્ઞાસા જ નથી રહી. આપણને કુતૂહલ છે, જિજ્ઞાસા કુતૂહલ છે. કેવું દેરાસર બાંધ્યું, કેવી આંગી કરી, આ કુતૂહલ છે બધા. કેટલી ઉછામણી થઈ, આ કુતૂહલ છે. પેલો નંબર કોનો આવ્યો, બીજો નંબર કોનો આવ્યો, આ બધા જ કુતૂહલ છે. પણ આ કરું છું શા માટે? આ જિજ્ઞાસા જ આપણે પેદા નથી કરી. બધા ઘેટાના ટોળા જેવું છે. એક ચાલ્યું તો ચાલ્યું બધા, એક પડ્યું તો બધા પડ્યા. ગાંઠેરીઓ પ્રવાહ. કેમ આપણે જિજ્ઞાસા ખોઈ બેઠા છીએ? સવાલ થવો જોઈએ અને સવાલનો જવાબ મેળવવો જોઈએ, મથામણ થવી જોઈએ કે મહાપુરુષોએ એમને એમ તો નહીં જ કીધું હોય જિનાલય બાંધવા, એમને એમ નહીં કીધું હોય પ્રભુને પધરાવવાનું. આપણે વ્યવસ્થા અને વહીવટમાંથી જ ઊંચા નથી આવતા. મહાપુરુષોએ એટલે માર્ગદર્શન બદલવું છે. આપણે તો વળી પાછું અહીંયા સંસાર ઉભો કર્યો, અહીંયા સંસાર ઉભો કરી દીધો. કોણ વહીવટ કરે એની વારામાં હદ છે, હદ. જે પ્રક્રિયાને તીર્થંકર નામ કર્મ બાંધવાનું સાધન કહ્યું ને, એ પ્રક્રિયા કેટલી દૂષિત થઈ ગઈ છે આપણે ત્યાં. સંઘનો વહીવટ કરે, સંઘની વ્યવસ્થાનો વહીવટ કરે, એ તીર્થંકર નામ કર્મ બાંધી શકે એમ કે એમાંય આટાપાટા, એમાંય રાજકારણ, એમાંય મારું તારું, એમાંય વોટિંગ થાય, અને એ દિલ્હીને શરમાવે એવું વોટિંગ થાય. એટલી રાજ રમત રમાય. એ જ ચાલે હો, ત્યાં પણ આ જ ચાલે. ખવડાવવાનું પીવડાવવાનું અહીંયા પણ આ જ ચાલે છે. એવા મોટા મોટા ટ્રસ્ટો, એવા મોટા મોટા પૈસાદાર ટ્રસ્ટો, ઢગલા બંધ છે. ત્યાં ટ્રસ્ટી થવા માટે મારામારી છે. આપણા શાસનમાં છે ને, સાચું કહું, આપણે કોઈ ક્વોલિફિકેશન રાખ્યું નથી. એક જ ક્વોલિફિકેશન છે, પૈસાદાર છે, લાગવગ વાળો છે, વગદાર છે, તો એ આવી જાય, એ ઘૂસી જાય. આવી ન જાય, ઘૂસી જાય. કોણ તમારી એન્ટ્રી ઉપર મોહર મારે? કોઈ રાખ્યા છે? પૈસો મોહર મારે કે આ અંદર આવશે, કોઈ ગુરુ છે જ નહીં. કોઈ ક્વોલિફિકેશન નથી આપણી પાસે. કોણ વહીવટ કરી શકે? કેટલી સમજણ એની. અને સમજણના અભાવે કંઈક ગોટાળા, કંઈક માથાકૂટ. શું બોલવું?
આપણે બોલીને આપણી જાંગ ઉગાડી પાડવાની છે. આપણે બોલીને આપણી નબળાઈઓ ઉજાગર કરવાની છે. શું કર્યું આપણે? જે તારક તત્વ હતું, જેનું આલંબન લઈને આપણે શુદ્ધિ મેળવવાની હતી, એના જ આલંબને આપણે મેલાજ થતા રહ્યા, આપણે કર્મ બાંધતા રહ્યા, આપણે પાપ કરતા. શું કરીએ છીએ? બહુ જ મોટી જવાબદારી છે, બરાબર યાદ રાખજો, બહુ જ મોટી જવાબદારી છે. સંઘ ભરોસો કરીને 1 રૂપિયો આપે છે, કોના ઉપર વિશ્વાસ કરીને આપે છે? કેટલો ભરોસો હોય ત્યારે તમને સોંપી દે, વગર હિસાબ માંગે. કરોડોની મિલકત બોલી જાય છે, કરોડોની ઉછામણી બોલી જાય છે, તમારે ત્યાં વગર શરતે ભરાવી જાય છે. કોના ભરોસે? કોના ભરોસે? બહુ જ સમજવાની જરૂર છે, ઘણું બદલવાની જરૂર છે. જે ચાલે છે એ બરાબર નથી, જે રીતે ચાલે છે એ બરાબર નથી. ક્વોલિફિકેશન તો હોવું જ જોઈએ. અરે એક નોકર રાખો છો ને ઘરમાં કચરો કાઢવા માટે, વાસણ ઘસવા માટે, તોય કેટલી જગ્યાએ પૂછતા હોય. પૂછો છો કે નથી પૂછતા? કે કોઈ તમારા ઘરે આવે સીધું કે મને જોઈએ છે નોકરી, હા હાલો આવી જા, રાખી લો તમારી ઓફિસમાં, તમારી દુકાને, તમારા ઘરમાં. કેમ? કેટલું કેટલું પૂછો, કેટલી તપાસ કરો, તું ક્યાં ક્યાં કરી આવ્યો? એમાંથી કોઈક તમારું ઓળખીતું હોય તો તમે એને પૂછો, તારે ત્યાં હતો કાઢ્યો કેમ? ત્યારે ત્યાંથી નીકળી કેમ ગયો? જરાક નબળી ખબર પડે તો તમે રાખો. અને અહીંયા કઈ ઘોડી મામડીનું ખેતર, કોઈ પણ આવી જાય, કોઈ પણ ઘૂસી જાય, કોઈ પણ હાથમાં સત્તા લઈ લે અને જેને જેમ ફાવે એમ કરે. કોઈ કહેવા વાળું નહીં, કોઈ પૂછવા વાળું નહીં. પૈસાથી તો તમે ગુરુઓને ખરીદી લીધા છે. આ પૈસો એટલી ખતરનાક ચીજ છે ને, હવે અનુભવાય છે, અનુભવાય છે. સત્વને ચૂસી લે એ તત્વ છે પૈસો. તમારા સત્વને હરી લે, તમારા સત્વને ચૂસી લે, લોભ જગાડે, લાલચ જગાડે, અને પછી તમે તમારામાંથી જાઓ. ખોટું ત્યારે જ થઈ શકે જ્યારે તમે તમારામાંથી જાઓ. આ કલ્યાણના સાધનો છે. કોઈ આલંબન નથી, મેં કહ્યું છું તમને, કોઈ જ આલંબન નથી આ દુનિયામાં આપણી પાસે કે જ્યાં જઈને હું ઠરી શકું, જ્યાં જઈને હું શાંત થઈ શકું, જ્યાં જઈને હું મારા પાપ ધોઈ શકું. એવી કોઈ જગ્યા નથી, એવું કોઈ આલંબન નથી. અને આ મહાપુરુષોએ આવું અદ્ભુત આલંબન આપણને આપ્યું. શેના માટે? તમારી જાતને જગાડવા માટે આપ્યું છે, તમારી જાતને ઓળખવા માટે આપ્યું છે, તમારી જાતની શુદ્ધિ માટે આપ્યું છે. તમને આના સ્મરણે સંસારમાં આ તમારા દોષો સામે, આ સંસારની પરિસ્થિતિઓ સામે લડવાનું બળ મળે માટે આ બધું આપ્યું. જેમાંથી બળ મેળવવાનું હતું અને આપણા દોષો સામે લડવાનું હતું, તે આપણે અંદર અંદર લડી બેઠા. બહાર નીકળજો, બહાર નીકળજો, આમાંથી બહાર નીકળો. ચેતજો. આ પાપો છે ને ભોગવતા રડતાય નહીં આવે. અત્યારે પુણ્યનો સથવારો છે, તમારી બુદ્ધિ કામે લાગેલી છે અને તમે પસાર થઈ જશો, પણ જે ભોગવવું પડશે ને એ કમકમાટી ઉપજાવે એવું હોય છે. એટલે પહેલા 3 કૃત્યો આપ્યા: જિનાલયનું નિર્માણ, પ્રતિમાનું નિર્માણ અને પછી એની પ્રતિષ્ઠા. એની પાછળનો ઉદ્દેશ્ય આટલું જ છે કે આના આલંબને તું તારી ઓળખ કર, તારી ભ્રમણામાંથી બહાર આવ, તારા અજ્ઞાનને તું દૂર કર. બસ આ જ પ્રાર્થના મેં હમણાં કહ્યું ને, સત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. અંધારામાં અટવાયા છીએ, તેજ ક્યાંથી મળશે? એ ચિનગારી ક્યાંથી મળશે? અહીંથી જ મળશે. આ મહાનલ છે. બસ મારો દીવો પ્રગટી જાય ને, થઈ ગયું કામ. બીજી કોઈ જરૂર નથી. એટલા માટે જ આજ ચોથું કર્તવ્ય: સુવાઈ પબ્બા વણાય.
પોતાના પરિવારજનોને, પોતાના સ્વજનોને, પોતાના દીકરા દીકરીઓને સંયમના માર્ગે પહોંચાડવા. ભાવના ખરી. એ તો જન્મ્યો ન હોય ને ત્યાંથી લગ્નની તૈયારી કરે હો. ત્યાંથી એના માટે પૈસા મૂકી દે. અત્યારે મૂકો એટલે 20 વર્ષ નો થાય એટલે આપણે ખર્ચો નહીં. સ્વાર્થ તો જુઓ. આમાં તમને સ્વાર્થ નહીં દેખાય, પણ તમે સમજો આ ક્યાંથી આવ્યું. આપણો ખર્ચવો ન પડે ને મૂકી દો એટલે વધી જાય. ત્યારથી લગ્નની ચિંતા હોય, ત્યારથી એના ભણતરની ચિંતા હોય, ત્યારથી એની પાછળ આવેલા ખર્ચાની ચિંતા હોય. શું કરો? એના કલ્યાણની કોઈ દિવસ કામના જ ના કરો. એનું હિત થાય એની ચિંતા જ ન કરો. તમારી જ ભાવનાઓ એને પહોંચે છે, તમારી જ ઈચ્છાઓ એને પહોંચે છે, તમારા જ વિચારો એને પહોંચે છે. આંખોમાં એ તાકાત છે, શબ્દોમાં એ તાકાત છે, વિચારોમાં એ તાકાત છે, સ્પર્શમાં એ તાકાત છે કે તમે જે વિચારો છો, તમે જે બોલો છો એ એના અંદર પહોંચે છે. આ બધા યુનિવર્સલ લો છે. આ કઈ ધર્મના સિદ્ધાંત નથી, આ વૈશ્વિક સિદ્ધાંતો છે. સ્પર્શ ચિકિત્સા આવે છે ને? શું કરે? પોતાનું અંતર એટલું પવિત્ર હોય, અડે ને કોકનો રોગ જાય. શેની અસર છે? તમારો સ્પર્શ પણ અસર કરે, તમારા શબ્દ પણ અસર કરે છે, તમારી આંખો પણ અસર કરે છે, નજર લાગી જાય છે. અંદર અંદર તમારે જે હોય ને એ પેલાનામાં ઉતરે. વિચાર તો રાખો, ભાવના તો રાખો. સંસ્કાર ઉજાગર કરવાની વાત છે. એ દીક્ષા સુધી પહોંચે ન પહોંચે, પણ એની અંદર જે ઉત્તમતા છે, દરેક જીવમાં ઉત્તમતા છે. દરેક જીવ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત ગુણો લઈને ફરે છે. આ તો આવરણ છે. આ બધું ઢંકાઈ ગયું છે. એમાંથી જે સત છે, જે સત્વ છે, જે સાચું છે એને ઉજાગર કરવું ને એ મા બાપનું કર્તવ્ય છે, મા બાપની ફરજ છે. એની અંદર જેટલું સાચું હોય, જેટલું સારું હોય એને ઉજાગર કરવા. એવા જ નિમિત્તો આપવાના, એવું જ વાતાવરણ આપવાનું, એવા જ સંસ્કાર આપવાના, એવી જ વાતો કરવાની, એવું જ શિક્ષણ આપવાનું. હવે શું કહેવાનું? શિક્ષણ ક્યાં અપાય? સ્કૂલમાં? ઘરમાં? ઘરમાં શું અપાય? ભોજન, સંસ્કાર. તમારા ઘરમાં બાળક આવવાનું હોય તો તમે એનું કોઈ પ્લાનિંગ કરો? તમને ખબર છે હવે તો તમારી ડ્યુ ડેટ બતાડી દેશે ડોક્ટરો. પ્લાનિંગ કરો ખરા? હવે આ બાળક આપણા ઘરમાં આવશે, હવે આપણે કેવી રીતે રહેવું? એટલે પ્લાનિંગ તમારા માટે, છોકરા માટે નહીં. કયા કપડાં લાવવાના, કયા જબલા લાવવાના, કયા રમકડા લાવવા, એ નહીં. એ પ્લાનિંગ તો તમે ઘણા કરો, પણ તમારું કોઈ પ્લાનિંગ હોય ખરું? હવે આ બાળકને સંસ્કાર આપવાના છે. એકદમ ભયાવહ વાતાવરણ છે. બહાર નીકળો તો તમારી હોય એટલી ઉત્તમતાને પણ ખતમ કરી નાખે એવું વાતાવરણ છે. એવા બધા વાતાવરણની વચ્ચે આ બાળકને મારે બચાવવાનું છે. આ બાળકની ઉત્તમતા ટકે એવું મારે કરવાનું છે. શું કરો તમે? કઈ મહેનત કરો? કયો પ્રયત્ન કરો? કયા વિચાર કરો? કરો ખરા? આપણે કશું જ બદલતા નથી. તમારા ઘરનું વાતાવરણ બદલાય નહીં. બસ હવે બાળક આવશે ને હવે આખો દિવસ ઘરમાં ટીવી નહીં ચાલે. હવે આપણા હાથમાં આખો દિવસ મોબાઈલ નહીં હોય. હવે આપણી ભાષા સુધરશે, આપણો અરસપરસનો વ્યવહાર સુધરશે. હવે ઘરમાં મોટા અવાજે કોઈએ બોલવાનું નથી. હવે ઘરમાં અપશબ્દો નથી બોલવાના.
હવે ઘરમાં લડવાડ ન જોઈએ, વઢવાડ ન જોઈએ. જે પણ વાત થાય એને શાંતિથી જ કરવાની. કારણ આપણો એક એક શબ્દ, આપણો એક એક વ્યવહાર એ બાળકને અસર કરી રહ્યો. કરો ચિંતા. ચીવટ કરી, એટલી ચીવટ ખરી. આ હોવું જોઈએ એટલી સમજણ ખરી. શું હા? શું હા? કરો છો કે બાળક સામે લડો છો? સાચું કહેજો, લડો છો? મોટા અવાજે વાત થાય છે, શબ્દો ગમે તેવા બોલાય છે, વાતો ગમે તેવી થાય છે. તમે શું માનો છો? આ તો સંસ્કાર નથી? જે મા બાપ પોતાને, જે પરિવાર પોતાને, પોતાના ઘરના વાતાવરણને બદલી નથી શકતો ને એ બાળકને કોઈ દિવસ સંસ્કાર આપી શકતું? કોઈ દિવસ ના આપી શકો તમે. પછી આપણે વાંક કાઢીએ, છોકરા બગડી ગયા, ટીવી થી બગડી ગયા, મોબાઈલ થી બગડે. ટીવી લાવ્યો કોણ? એ લઈને આવ્યું તું? એ મોબાઈલ લઈને જન્મ્યો છું? કોણે આપ્યું? હવે આ સૌથી સહેલું સાધન થઈ ગયું. રડે એટલે મોબાઈલ પકડાવ્યો. થોડા દિવસ તમે એને પકડાવો રડતું હોય ત્યારે, પછી તમે રડો ત્યારે કોઈ પકડાવે કાંઈ? પછી તમે રડો. સાહેબ મોબાઈલ છોડતો જ નથી, મોબાઈલ વગર રહેતો જ નથી. પણ આ ટેવ પાડી કોણે? 24 કલાક તમારા હાથમાં મોબાઈલ હોય. હે, બાળક નીચે રમતું હોય, તમે મોબાઈલમાં રમતા. તમારે એની સાથે રમવાનો તમારી પાસે ટાઈમ નથી, એની સાથે વાતો કરવાનો તમારી પાસે ટાઈમ નથી, એને સારા સંસ્કાર પડે એવા શબ્દો બોલવાનું તમારી પાસે ટાઈમ નથી. કોઈ ટાઈમ નથી. અને તમારી ઈચ્છા છે કે મારો છોકરો ફલા ભણે, ઢીકણો બને. શું બને? હમણાં થોડા વખત પહેલા તમે બધાએ જોયેલો જ છે પેલો વિડીયો આવેલો છોકરાનો. મોબાઈલ લઈ લીધો એની પાસે અને આખા ઘરનું ફર્નિચર, ટોયલેટ સુધાનું ફર્નિચર બધું તોડી નાખ્યું. લાખોનું નુકસાન. કેટલા માટે? અને મેં હમણાં જ સાંભળ્યું થોડા દિવસ પહેલા, 10મામાં ભણતી દીકરી છે, મમ્મીએ મોબાઈલ આપવાની ના પાડી દીધી, ગલે ફાંસો ખાઈને મરી ગઈ. તમે ફફડો છો, તમે બીવો છો. કેમ? કે તમે પહેલેથી કશું જ આયોજન કર્યું નથી, તમે કોઈ તૈયારી કરી નથી, તમે કશો જ ભોગ આપ્યો નથી. તમે બીવો છો એટલા માટે, તમે ડરો છો એટલા માટે કે તમે એના માટે થઈને કોઈ ત્યાગ કર્યો નથી, કોઈ ભોગ નથી આપ્યો, એને કોઈ સંસ્કાર આપવાની તમાજ નથી રાખી. આપણે તો બીજા ઉપર ઢોળી દેવા માટે કેટલા બધા તૈયાર છે. જમાનો ખરાબ છે, સંગત ખરાબ છે. અરે તમે અંદર એવું ભરો કે ગમે ત્યાં જાય. તમે જુઓ, હમણાં કોરોના આવ્યો હતો, બરાબર? શું થયું? લોકડાઉન લાગ્યું, આપણને બધાને ઘરમાં બેસાડે. કેમ કે તે વખતની પરિસ્થિતિ ભયજનક હતી. જો બહાર નીકળે અને એનો ચેપ લાગે તો માણસ જીવથી જાય, એટલી બધી જોખમદારી હતી. અને માટે આપણને ઘરમાં રાખ્યા. તો ખાલી ઘરમાં રાખ્યા, બીજું કઈ કર્યું? હે સાહેબ, શું કર્યું ડોક્ટરોએ? વેક્સિન શોધી. કેમ શોધી? વિચાર તો કરો, કેમ શોધી? પૂછો, બોલો તો ખરા. કેમ શોધી વેક્સિન? વેક્સિન નું કામ શું છે? હે? કોરોનાને ભગાડવા કે કોરોના કંટ્રોલ કરવા? કોરોના ગયો ડોક્ટર સાહેબ? ગયો નથી ને? શું ગયું? પરિવર્તન શું? ના, ભય નથી ગયો. તમારી ઇમ્યુનિટી વધી. કોરોનાના જમ્પ લાગે ને તો પણ તમે માંદા ન પડો એ સ્થિતિ તમારી ઊભી કરી આપી. હવે તમે બહાર ફરો. કઈ સમજાય છે? કોરોના જતો નથી, રોગ જતા નથી, તમારી ક્ષમતા વધવી જોઈએ. તમે એમ વિચારો કે બહારનું વાતાવરણ બદલી જાય અને પછી છોકરા સારા રહે, કોઈ શક્ય જ નથી. બહારનું વાતાવરણ નહીં બદલે, તમારે અંદરથી ઇમ્યુનિટી વધારવી પડશે, તમારે એનું સત્વ વધારવું પડશે, તમારે એના સંસ્કાર મજબૂત કરવા પડશે, અને તો જ તમે એને બચાવી શકશો. શું મહેનત કરી આપણે? શું ભોગ આપ્યો આપણે? શું ત્યાગ કર્યો આપણે એના માટે? પછી અમારી પાસે લાવે, સાહેબ વાસ્કેપ નાખી દો ને બગડી ગયો. એટલે બગાડો તમે, સુધારે મહારાજ? એ વાસ્કેપ થી સુધરે? બહુ મોટી
જવાબદારી છે. મા બાપ થવું કઈ સહેલું નથી. છોકરા આવી ગયા એટલે મા બાપ થઈ ગયા એમ. એક પુસ્તક હતું, નામ જ ભૂલી ગયું. આ બધા મોટા માણસોના એમાં પત્રો છે. આ સુધા મૂર્તિ, નારાયણ મૂર્તિ, આવા બધા માણસો, ટાટા, આના માટે જ પત્ર છે કે અમારા ઘરમાં બાળક આવવાનું હતું, પછી અમે શું શું નક્કી કર્યું. હવેથી ઘરમાં ટીવી નહીં, હવેથી ઘરમાં મોબાઈલ નહીં, 24 કલાક આ વસ્તુ નહીં, કશું નહીં. કેટલા નીતિ નિયમો. કારણ કે જે વાતાવરણમાં રહેશે એ વાતાવરણને ગ્રહણ કરશે, એ વાતાવરણને ઝીલશે, એ સંસ્કારોને ઝીલશે. મારા ઘરમાં આ ભાષામાં વાત થાય છે, એની ભાષા સુધરશે. મારા ઘરમાં આવા જ વિચારો કરવામાં આવે છે, એ સુધરશે. સવારમાં ઉઠીને બધા દેરાસર જતા હોય એ જુએ, સવારમાં ઉઠીને બધા સામાયિક કરતા હોય એ જુએ, સવારમાં સાંજે સાથે બેસીને સત્સંગ કરતા હોય એ જુએ. શું મગજમાં લેશે? અહીં તો જ્યારે ભેગા થાય ત્યારે લડતા હોય, શું જુએ? તમે ભેગા બેસો તો કેટલી વાર લડ્યા વગર રહી શકો? ભેગા બેઠા નથી, 2-5 મિનિટ વાત થઈ નથી અને ડિસ્પ્યુટ પડ્યો. શું શીખે બાળક? શું શીખે? સંસ્કાર આપવા એના માટે પોતે ત્યાગ કરવો, એના માટે પોતે ભોગ આપવો. નહીં, બાળક સ્કૂલેથી આવે ત્યારે મારા હાથમાં ચોપડી જુએ, ત્યારે મારે કટાસુને ચરવડો જુએ, ત્યારે મારો સ્વાધ્યાય જુએ, ત્યારે પ્રેમનું વાતાવરણ જુએ, વાત્સલ્યનું વાતાવરણ જુએ, એકબીજાને સાચવી લેવાનું વાતાવરણ જુએ, તો એને શીખવા મળશે. જ્યારે સ્કૂલેથી આવે, જ્યારે બહારથી આવે, ત્યારે આપણે સિરિયલમાં હોઈએ, ત્યારે કોઈકની સાથે ફોનમાં હોઈએ, કંઈક વઢવાડમાં હોઈએ, કોઈ એવી બાબત જ ન હોય જેમાં કંઈક સારું શીખી શકે. એ બહારથી પણ એ લઈને આવ્યો, ઘરે પણ આ જ જોવાનું, એ શું શીખશે? દીક્ષા સુધી પહોંચાડવાની વાત તો પછી છે, તમે એને દેરાસર સુધી તો લાવો, ઉપાશ્રય સુધી તો લાવો. ક્યાં ગયા બધા યુવાનો આપણા? નથી આ સંઘમાં? છે કે નહીં? તમે કહી શકો છો ચાલ વ્યાખ્યાનમાં? કહો, તમારો એટલો અધિકાર ખરો? કેટલા મા બાપ છે જેનો અધિકાર છે પોતાના દીકરા ઉપર? દીક્ષા ભૂલી જાઓ ત્યારે કેટલા મા બાપનો અધિકાર છે? બોલો મને, અહીં જેટલા બેઠા છો એમાંથી બોલો. લાવો છો તમારા દીકરાઓને? કેમ નહીં? કેમ નહીં? આટલું તમારું કહ્યું ન કરે 50 વર્ષે 25 વર્ષે છોકરો, તમે મા બાપ છે ને, તમે આપ્યું શું? શું આપ્યું? હિસાબ લેવાનો છે મારે. પર્યુષણમાં આવશે ને બોલીઓ બોલશે, ન જોઈતા એવા પૈસા તમારા. શું કરશે પૈસાથી? પૈસાથી મકાન ઊભા થાય છે, સંઘ ઊભો નથી થતો. સંઘ સંસ્કારોથી ઊભો થાય છે. શું કરવા છે પૈસાને અમારે? કેમ આંગળી પકડીને દેરાસર સુધી લાવ્યા નાની ઉંમરમાં? તો અહીં કેમ ન બેસાડ્યા? કેમ સંસ્કાર ન પાડ્યા? નહીં, સાંભળવું જ જોઈએ. 10 મિનિટ તો 10 મિનિટ કાને વાણી પડવી જ જોઈએ. કોણ ઘડશે તમને? કોણ સંસ્કાર આપશે એમને? કોરોના કરતા ખતરનાક વાયરસની વચ્ચે જીવો છો. કોરોના તો એક ભાવ મારે, આ તો એવો વાયરસ છે ને ભવો ભાવ મારે. ગમે તે જોખમમાં જાય, સંસ્કાર એવા આપ્યા હોય, એવી દ્રઢતા લાવ્યા હોય અંદર, એવું શિક્ષણ આપ્યું હોય, એવું રેડ્યું હોય કાનમાં. એક જમાનો હતો, રાત્રે બાળકો સુવે ને દાદા દાદી પાસે સુવે, અને દાદીઓ કથા કરે ને મહાપુરુષોની કથા કરે, રામાયણ કે મહાભારત કે આદિનાથનું ચરિત્ર કે એક એક ચરિત્ર કહેતા જાય, એ સાંભળતા જાય, અને બાળકો સાંભળતા 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 ઊંઘી જાય. દાદી કથા કહેતી રહે અને બાળક સૂઈ જાય. તમને ખબર છે આ કેટલી મહત્વની પ્રક્રિયા છે? છેલ્લો શબ્દ, છેલ્લી વાત ઊંઘતી વખતે જે પડ્યું હોય ને, આખી રાત મનમાં ઘૂંટાઈને સહજ ભાવે સંસ્કાર બની જાય. સુતા પહેલા શું કરો છેલ્લે? હે? નોકર કરતા કરતા ઊંઘ આવી જાય. પછી જુએ નોકારથી નથી આવતી તો મોબાઈલ. આ માત્ર બાળકો માટે નથી, આપણા માટે પણ છે.
આપણા માટે પણ એટલું જ સાચું છે. આપણા મનના ઠેકાણા નથી, આપણા વિચારોના ઠેકાણા નથી, આપણા સંસ્કારોના ઠેકાણા નથી. કેમ? એક તો વાંદરું મૂળે ચંચળ અને એમાં દારૂ પીવડાવી દે. શું થાય? બેસી જાય. કેટલા દારૂ લઈને ફરો છો? તમારે એક ડબલામાં અસંખ્ય દારૂ છે. રાત્રે છેલ્લે એવું અડધો કલાક પહેલા તમારો ફોન બંધ જ થઈ જવો જોઈએ. એ અડધો કલાક પોણો કલાક કોઈક સારું વાંચન, કોઈક સારું શ્રવણ કરતા સુઈ જાઓ. એ આખી રાત ઘૂંટાઈ અને સંસ્કાર બને, વિચાર બને છે, વ્યવહાર બને છે, વિવેક બને. આપણે તો આપણી જાતે આપણા હાથે આપણું નખોદ કાઢીએ, આપણું બગાડીએ. એ બાળકોને કથા કઈને સુવડાવતા ને ત્યારે તો શિક્ષણ પણ એવું હતું. વિદ્યાલયમાં જાય, વિદ્યાલય બાળકોના સત્વને ઉજાગર કરવા માટેની જગ્યા હતી. આજે તો પૈસાના મશીન પેદા કરે છે આ સ્કૂલો. તમારે શું પેદા કરે? પૈસા કમાવાના મશીનો પેદા થાય છે સ્કૂલોમાં, કોલેજો. બાકી કાંઈ નહીં. આ ભણો ને તે ભણો ને એટલો બધો ભાર. બાપડાને ટકાવારીનો ભાર. અમે સુરત ચોમાસું હતા પાલમાં, 12 વર્ષનું બાળક. કેટલા વર્ષનું? મા બાપોના પ્રેશર તમે જુઓ ને. આ તમે જોજો, બેનો જ્યારે ફરિયાદ કરે ને, સાહેબ સવારે છોકરાઓને તૈયાર કરવાના. હે ડોક્ટર સાહેબ, તમને કેટલા તૈયાર કરતા હતા? તમે જાતે સ્કૂલે જતા હતા, મૂકવા જતા હતા? હે જાતે દફતર લઈને ઉપડી જાય, ચાલો ઉભાર. મા બાપ કે જા ભાગ. જાતે જઈ આવે ને જાતે આવી જાય ને દફતરે જાતે જમાવી લે ને બધું જાતે કરી લેતા હતા. હવે એટલા બધા સાચવે. કાચની બરણીઓ છે, સાચવવી જ પડે ને ભાઈ. આમ કાંઈ થઈ ન જાય. એ બહાર નહીં જતો. બહાર તો રમવાનું જ બંધ થઈ ગયું. એ છોકરાના પૂછજો, ડોક્ટર સાહેબ સાથે બેસજો કે છોકરાનો વિકાસ કોમ્પ્યુટર ગેમ રમવાથી થાય કે સડક ઉપર રમવાથી થાય? એ રમતો જાય, પડે, આખડે, વાગે. અહીં તો જરાક ધૂળ લાગે, ડસ્ટની એલર્જી. આને મસ્કરી થાય. પેલા તો વાગતું ને તો ધૂળ લગાડતા લોહી બંધ કરવા માટે. નહીં, ઇન્ફેક્શન લાગી જાય. ઇન્ફેક્શન નો અર્થ કોઈને ખબર નહીં હોય, પણ ઇન્ફેક્શન લાગી જાય. એટલા બધા સાચવે, કાચની બરણીની જેમ સાચવે. સાવ માય કાંગલા હોય, ભણે ઘણું પણ તાકાત કાંઈ નહીં, સત્વ કાંઈ નહીં, કશું જ ન મળે. એના ટકા મળે, બાકી સાવ માય કાંગલા હોય. કૂતરું ભસે ને તોય ઘરમાં ભેગા થઈ જાય. પેલાના છોકરાઓ તો છે ને કૂતરા જોડે રમતા. કૂતરું બાજુમાં સુઈ જાય તો એને કાંઈ ન હોય. અહીં તો પૂંછડી અડે તો ભાગે. કેટલા નમાલા બનાવી સાચવીને ટિફિન તૈયાર કરવાનું, એને દફતરમાં ભરી દેવાનું, આખું દફતર તૈયાર કરવાનું. હવે તો હોમવર્ક મા બાપા કરવા. પાછા ઠેઠ નિશાળે જાય મૂકવા. એટલે જવા દે ને ભાઈ. પરીક્ષા હોય ને તો ત્યાં બહાર મંડાય. એક તો અંદર પેલો ઇન્સ્પેક્શન વાળો હોય, એનું ટેન્શન, અને બહાર ઓલી માં ઊભી હોય. પહેલે નંબર પાસ થવાનું રોજ મારે, પહેલે નંબર પાસ થવાનું રોજ. ઓ પરમેશ્વર, તારે માથે છે કઈ આવો બોજ? બાપડો પ્રાર્થના કરે બાળક ભગવાનને કે તારા માટે મોર પીછ છે, બસ એનો ક્યાં કઈ ભાર. ગોવર્ધન તો ઠીક, આવી ઉપાડ મારું દફતર એકવાર. હોમવર્ક ના કાળી નાગને નાથા એકવાર તું નાથ. પ્રાર્થના છે બાળકની. કૃષ્ણ દવે લખેલી કવિતા છે. આ સગડા પતંગિયાઓને કહી દો યુનિફોર્મમાં આવે. શું હાલત કરી નાખી છે શિક્ષણ. સંસ્કારોનું 12મું કરી નાખ્યું.
બસ ભણાવો ભણાવો ભણાવો. આ ભણતરે તમારા જીવનમાં સાધનો પેદા કરી આપ્યા, શાંતિ હરી લીધી, શાંતિ હરી લીધી. આવું શિક્ષણ, ઘરનું વાતાવરણ આવું. હવે બાળકને તમે આમને આમ વેતો મૂકી દીધો આ સંસારમાં, કોના ભરોસે મૂક્યો તમે? કોના ભરોસે મૂક્યો તમે વેતો? આપણી કોઈ જવાબદારી નહીં. કેવું શિક્ષણ અપાતું, કેવા સંસ્કાર અપાતા હતા, કેવું ઘડતર કરાતું, જીવન કેવી રીતે જીવાય ને એનું શિક્ષણ એ સ્કૂલોનું કામ હતું. આજે તો વિદ્યા પાઠ કરે, શું કહેવાય, તમારા માસ્તરો એ નકરા પગારદાર નોકરો જ છે. જે શિક્ષકને દેવની ઉપમા અપાતી હતી, જે શિક્ષકને ભગવાનની ઉપમા અપાતી હતી, જે શિક્ષકને માવતરની ઉપમા અપાતી હતી, હવે કોને આપી શકાય? ક્યાં છે એવા શિક્ષકો? ક્યાં છે? બહુ જ મોટી ક્રાઇસિસમાં જીવો છો અને એમાં આપણો કોઈ વાંક ઓછો નથી, પૂરેપૂરો વાંક છે. અરે પૈસા ફેંકો, અમારે તો આ સ્કૂલમાં જોઈએ છે. જાઓ, જે સ્કૂલમાં જવું હોય જાઓ, સારામાં સારી જોઈએ, એસી વાળી સ્કૂલ જોઈએ, લાખ રૂપિયાની ફીસ હોય તો અમને વાંધો નથી. પણ તમે શું ખોઈ રહ્યા છો? શું ખોઈ રહ્યા છો? પછી ફાફા મારો છો, પછી રડો છો, પછી લમણે હાથ દઈને બેસો છો, પછી ભૂવા ભગત તંત્ર મંત્ર કરો છો. કેટલું કરો છો? વાંક આપણો, અણસમજ આપણી. ચેતો ભાઈ, ચેતો. તમે શિક્ષક બનો તમારા બાળકોના, તમે જવાબદાર બનો તમારા બાળકોના. નથી બહાર ક્યાંય આશા રખાય એવું, ક્યાંય આશા રખાય એવું નથી. તમારામાં સત્વ હોય, તમારામાં તાકાત હોય તો તમે તમારા બાળકને તૈયાર કરો. દીક્ષા સુધી પછી પહોંચાડજો, એને સંસ્કાર સુધી તો પહોંચાડો, એને સત્વ સુધી તો પહોંચાડો. આ નહીં. એના અંદરના સતને તો ઉજાગર કરો, એને ઓળખ તો આપો. તું કોણ છે? પેલી મદાલસા સાંભળ્યું છે નામ? શું એના દીકરાઓને સંસ્કાર આપતા, એની વાત કરીશું કાલે.